Hello everyone, today we are going to solve model verbs which is chapter 2 of class 8th English grammar. Okay, so let's see the first exercise. First exercise માં આપણને એવું કહ્યું છે complete the sentences using should or should not. Should અથવા should not નો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાના કહ્યા છે. ઓકે, હવે જોઈએ છે ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે the children are teasing animals. બાળકો શું કરી રહ્યા છે? પ્રાણીઓને ટીઝ એટલે કે હેરાન પરેશાન કરી રહ્યા છે. સો આન્સરમાં ધે બ્લેન્ક એનિમલ્સ, તો અહીંયા આપણે ઓબ્વિયસલી લખીશું ધે શુડ નોટ ટીઝ, તેઓને એનિમલ્સને ટીઝ કરવા જોઈએ નહીં. ઓકે, તો આન્સર આપણો થશે ધે શુડ નોટ ટીઝ એનિમલ્સ. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ છે દેવ ઇઝ ટેલિંગ અ લાય. દેવ શું બોલી રહ્યો છે? જુઠ્ઠું બોલી રહ્યો છે, તો એને જુઠ્ઠું બોલવું જોઈએ નહીં, તો એના માટે શું થશે? શુડ નોટ. સો હી શુડ નોટ ટેલ અ લાય. પછી થર્ડ સેન્ટેન્સ છે અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. તો હી બ્લેન્ક ઇન ધ ક્લાસ, તો ક્લાસમાં શાઉટ કરવું, અવાજ કરવો એ ખોટી બાબત છે, તો અહીંયા શું આવશે? હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. ઓકે, એના પછી છે અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. સો અંકિતાએ શું કરવું જોઈએ? હાર્ડવર્ક કરવું જોઈએ, તો સી શુડ વર્ક હાર્ડ, તો એને શું કરવું જોઈએ? હાર્ડવર્ક કરવું જોઈએ. નેક્સ્ટ ફિફ્થ સેન્ટેન્સ છે મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. મિસ્ટર દાસ જે ટીચર છે શું કરે છે? ચિલ્ડ્રનને, બાળકોને પ્રોપરલી ભણાવતા નથી. સો એમને શું કરવું જોઈએ? તેઓને બાળકોને પ્રોપરલી ભણાવવા જોઈએ, તો કરવું જોઈએ એના માટે શું થશે? શુડ ટીચ. ઓકે, હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. જે ટીચિંગ છે ક્રિયાપદ છે એનું મેઇન રૂપ આવી જશે. ઓકે, શુડ સાથે. પછી છે મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. સો હી શુડ સ્ટડી વેલ. મોહન સારી રીતે ભણતો નથી એવું કહ્યું છે પ્રશ્નમાં, તો આન્સરમાં શું થશે? હી શુડ સ્ટડી વેલ. ઓકે, સેવન્થ નંબરનું એક્ઝામ્પલ જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે, તો બાળકોએ બોર્ડ ઉપર લખવાની જરૂર નથી, એમને ક્યાં લખવાનું છે? પોતાની નોટબુકમાં. સો અહીંયા આન્સર શું થશે? ધે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. ઓકે, તેઓએ બોર્ડ ઉપર લખવું જોઈએ નહીં. એના પછી છે અભય ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. તો એવું કરવું એ ખોટી આદત છે, તો અહીંયા શું લખશું? સી શુડ નોટ થ્રો બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. ઓકે, નંબર 9 જોઈએ છીએ. મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. મિસ્ટર દીક્ષિત જે છે એમનું કામ કમ્પ્લીટ કરી રહ્યા નથી, તો અહીંયા શું આવશે? હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. તેઓ એમનું કામ શું કરવું જોઈએ? પૂર્ણ કરવું જોઈએ. મોહન ઇઝ કીપિંગ ધ પેરેટ ઇન ધ કેજ. મોહન ઇઝ કીપિંગ ધ પેરેટ ઇન ધ કેજ. મોહન શું કરે છે? પેરેટને પાંજરામાં પૂરી રાખે છે, તો હી શુડ નોટ કીપ ધ પેરેટ ઇન ધ કેજ. એને પાંજરામાં પૂરી રાખવું જોઈએ નહીં. પછી 11th નંબરનું સેન્ટેન્સ છે કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ જે છે એના ફ્રેન્ડને મદદ કરી રહ્યો નથી. બરોબર, તો એનું આન્સર શું થશે? આપણે આપણા મિત્રોની મદદ કરવી જોઈએ, સ્વાભાવિક વસ્તુ છે, તો અહીંયા શું આવશે? હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. ઓકે, રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. તો આ તો ખોટી બાબત છે, પેરેન્ટ્સને હંમેશા આજ્ઞાનું માન આપણે રાખવું જોઈએ, તો અહીંયા શું આવશે? હી એટલે કે રાજ, અને આપણે તમારા દરેક માટે, મારા અને તમારા દરેક માટે લાગુ પડે છે કે ભાઈ હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. રાજ શુડ ઓબે ને વી મસ્ટ ઓબે આર પેરેન્ટ્સ, કે ભાઈ આપણે બી આપણા પેરેન્ટ્સની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. ઓકે, પણ અહીંયા શુડ અને શુડ નોટથી પૂરવાનું છે, તો અહીંયા હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. ઓકે, પછી 13 નંબરનું સેન્ટેન્સ છે વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. તો અહીંયા શું કરવું જોઈએ? રૂમ ક્લીન કરવું જોઈએ, તો આપણે શું લખીશું? વી શુડ ક્લીન ધ રૂમ. ઓકે, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. સો આન્સર શું બનશે? કે હી શુડ નોટ કટ ટ્રીઝ. વૃક્ષો કાપવા જોઈએ નહીં. ધ બોયઝ આર વોચિંગ ટીવી. સો ધે શુડ નોટ વોચ ટીવી. બોયઝે ટીવી જોવું જોઈએ નહીં. સેકન્ડ આપણને એક્સરસાઇઝ કહી છે કેન અને કેન નોટથી એનો આન્સર ફિલ કરવાનો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇટ ઇઝ રેનિંગ, એટલે કે વરસાદ પડી રહ્યો છે. વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન, અને બ્રેકેટમાં આપણને આપ્યું છે ક્રિયાપદ પ્લે.
તો અહીંયા શું લખશું? વરસાદ પડી રહ્યો તો આપણે ગાર્ડનમાં રમી શકીએ? તો ના, વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. ધ ટ્રી ઇઝ વેરી ટોલ. જીગર બ્લેન્ક ઇટ, અને બ્રેકેટમાં આપ્યું છે આપણને ક્લાઇમ્બ. ઓકે, અહીંયા કહ્યું છે કે ટ્રી કેવું છે? એકદમ ઊંચું છે. તો અહીંયા શું લખીશું આપણે? જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ. હજી નાનું ટ્રી હોત તો જીગર આસાનીથી ચડી શકત. સંજય ઇઝ શોર્ટ. સંજય કેવો છે? શોર્ટ છે. હી બ્લેન્ક ઓન ધ લાસ્ટ બેન્ચ. તો સીટ આપી છે, તો હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. એ લાસ્ટ બેન્ચ પર બેસી શકે નહીં, કેમ કે પાછળથી એના પછી દેખાય નહીં. ઓકે, જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ હેવ એન અમ્બ્રેલા. આઈ કેન કમ વિથ યુ. આઈ બ્લેન્ક વિથ યુ, અને બ્રેકેટમાં આપ્યું છે આપણને ટુ ધ માર્કેટ, પછી બ્રેકેટમાં આપ્યું છે કમ. તો આઈ કેન કમ વિથ યુ. ઓકે, મારી પાસે અમ્બ્રેલા છે, વરસાદ થતો હોય તો હું છત્રી લઈને આવી શકું છું. નીતિન નોઝ કિરણ. નીતિન કિરણને ઓળખે છે. હી બ્લેન્ક ટુ હિમ. બ્રેકેટમાં આપ્યું છે ટોક. તો શું આવશે? હી કેન ટોક. ઓળખે છે એટલે વાત કરી શકે છે. અજાણ્યા હોય તો કદાચ વાત ના બી કરી શકે. મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર. મિસ્ટર શાહ જે છે એ ડોક્ટરને ઓળખે છે. હી બ્લેન્ક મિસ્ટર વ્યાસ ધેર, અને બ્રેકેટમાં આપ્યું છે ટેક. તો આપણે શું લખીશું? હી કેન ટેક મિસ્ટર વ્યાસ ધેર. એ મિસ્ટર વ્યાસને ત્યાં લઈ જઈ શકે છે. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. આઈ બ્લેન્ક માય પેરેન્ટ્સ, અને બ્રેકેટમાં આપ્યું છે કોલ. તો મોબાઈલ નથી તો સ્વાભાવિક છે. આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. હું કોલ કરી શકવાનો નથી. યુ આર લેટ. યુ બ્લેન્ક ધ હોલ. એન્ટર આપ્યું છે આપણને બ્રેકેટમાં. તો શું લખીશું આપણે? યુ આર લેટ. યુ કેન નોટ એન્ટર ધ હોલ. ઓકે, એના પછી નંબર 9 છે. ઉમંગ હેઝ ફીવર. ઉમંગને શું છે? ફીવર છે, તાવ આવે છે. હી બ્લેન્ક આઈસ્ક્રીમ. બ્રેકેટમાં આપ્યું છે ઈટ. તો અહીંયા શું લખીશું? હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ. ઓકે, there are 60 students in the class. The teacher blank their books in one day, અને બ્રેકેટમાં આપ્યું છે કરેક્ટ. તો ક્લાસમાં 60 સ્ટુડન્ટ્સ છે તો ટીચર એક દિવસમાં કઈ એની બુક્સ કરેક્ટ કરી શકવાના નથી, બીકોઝ અમને બીજા બી લેક્ચર્સ અટેન્ડ કરવાના હોય છે. સો કેન નોટ કરેક્ટ. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. હી બ્લેન્ક ધ મેચ. અહીંયા વિન આપ્યું છે, તો ફાસ્ટ રનર છે તો ઓબ્વિયસલી હી કેન વિન ધ મેચ. ઓકે, આકાશ નોઝ ઇંગ્લિશ. હી બ્લેન્ક યુ. બ્રેકેટમાં આપ્યું છે હેલ્પ. તો શું આન્સર આવશે? હી કેન હેલ્પ યુ. ઓકે, એના પછી નંબર 13 છે. આશા લાઇક્સ કુકિંગ. સી બ્લેન્ક મેની ટેસ્ટી ડિશિસ. બ્રેકેટમાં આપ્યું છે મેક. તો શું આવશે? સી કેન મેક, કેમ કે એને કુકિંગ ગમે છે એટલે એ ડિશિસ બનાવશે બીજી. પછી છે યુ આર નોટ 18 years ઓલ્ડ. યુ બ્લેન્ક ડ્રાઈવ અ કાર, અને બ્રેકેટમાં આપ્યું છે ડ્રાઈવ. ઓકે, તો નિયમ જ છે અહીંયા કે આપણે ઇન્ડિયામાં કે 18 વર્ષના ના થઈ ત્યાં સુધી કોઈ વ્હીકલ ડ્રાઈવ કરી શકીએ નહીં, તો અહીંયા કેન નોટ ડ્રાઈવ આવશે. ઓકે, કેતન ઇઝ ક્લેવર. હી બ્લેન્ક ધીસ પ્રોબ્લેમ, અને બ્રેકેટમાં આપ્યું છે સોલ્વ. તો શું આવશે? હી કેન સોલ્વ. હોશિયાર છે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. ઓકે, એક્સરસાઇઝ 3માં આપણને કહ્યું છે કે મે અને માઇટનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. મે એટલે 50% પોસિબિલિટી થાય, મસ્ટ કરતાં ઓછી પણ માઇટ કરતાં વધારે. ઓકે, અને મેં પ્રશ્ન પૂછવા માટે અને જવાબ આપવા માટે પણ વપરાય છે, અને માઇટ એટલે એકદમ લેસ પોસિબિલિટી. જોઈએ અહીંયા આપણને શું કહ્યું છે. એક્ઝામ્પલ 1 આપણને અહીંયા આપ્યું છે કે કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, એન્ડ વિના રિપ્લાઇડ યુ બ્લેન્ક એડમિશન, અને બ્રેકેટ આપ્યું છે ગેટ. તો મેરિટ લિસ્ટમાં નામ હોય તો સીધી વસ્તુ છે કે એડમિશન મળવાનું જ છે, તો અહીંયા આપણે શું આન્સર લખીશું? યુ મે ગેટ. હર્ષના સેડ સુમિત. ઓકે, થોડું ઉપર કરી લઈએ જેથી ક્લિયર દેખાય. હર્ષના સેડ સુમિત ઇઝ નોટ વેલ ટુડે. સંજય રિપ્લાઇડ હિઝ ફાધર બ્લેન્ક હિમ ટુ ધ ડોક્ટર ઇન ધ ઇવનિંગ. હવે સુમિતને ઠીક નથી તો એના ફાધર સ્વાભાવિક વસ્તુ છે કે એને ક્યાં લઈ જશે? ડોક્ટર પાસે લઈ જશે. તો હિઝ ફાધર મે ટેક હિમ. ઓકે, અનિતા સેડ વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. ભૂમા સેડ આઈ બ્લેન્ક અ મૂવી, અને બ્રેકેટમાં આપ્યું છે વોચ. તો આઈ માઇટ વોચ અ મૂવી. બરોબર, કે કદાચ હું મૂવી જોઈશ, એવું કંઈ ફિક્સ નથી કહેતી.
Harsh said, I forgot to do my homework. Then mother replied, the teacher may punish you. Okay. Yes said, today is Manish's birthday. આજે શું છે? મનીષનો બર્થડે છે. Then Nita replied, then his mother blank his favorite dishes. બ્રેકેટમાં આપે છે cook. તો આન્સર શું લખીશું આપણે? Then his mother may cook. સ્વાભાવિક વસ્તુ છે, બર્થડે હોય છોકરાનો તો મધર એની ફેવરેટ ડિશ બનાવે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે. મિસિસ વ્યાસ સેડ, ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. Then Mrs. Modi replied that yes. હવે અહીંયા he may apply for a scholarship. ઓકે, બ્રેકેટમાં આપ્યું છે એપ્લાય. અહીંયા યસ પછી એવું નહીં કે ડાયરેક્ટ મે એપ્લાય લખી દીધું. અહીંયા he આપ્યું નથી, સબ્જેક્ટ તો એ લખવો જરૂરી છે. Jatin said, how will you go to school? Tarun said, I blank by bus. Bracket માં આપ્યું છે go. તો I may go by bus. Sita said, look at that beautiful deer. And Ram replied, it blank a demon. તો અહીંયા શું આવશે? It might be a demon. Okay. Geeta said, the paper was very easy. Then Richa said, then you blank good marks. બ્રેકેટમાં આપ્યું છે સ્કોર. તો વેરી ઇઝી હોય પેપર તો અહીંયા શું આવશે? યુ મે સ્કોર ગુડ માર્ક્સ. ઓકે. 10 નંબર છે. ધ ટીચર સેડ, વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ? શોભા રિપ્લાઇડ, I may complete it today. Okay. Mr. Joshi said, how is our friend Ashokbhai? કે આપણા મિત્ર જે અશોકભાઈ છે એ કેવા છે? Mr. Pandya replied, I do not know. મને ખબર નથી. I blank him today. બ્રેકેટમાં આપ્યું છે visit. ઓકે. તો મને ખબર નથી પણ આજે હું કદાચ એમને મળીશ બી ખરી. તરુણ said, 12 નંબરનું જુઓ. There are dark clouds in the sky. આકાશમાં કાળા વાદળ દેખાય છે. દર્શક said, yes, it blank today. બ્રેકેટમાં આપ્યું છે rain. તો આકાશમાં કાળા વાદળો દેખાતા હોય તો વરસાદ થવાની શક્યતા વધારે હોય તો અહીંયા માઇટ નહીં લખીએ, અહીંયા શું લખીશું? ઇટ મે રેન. અમિત સેડ, I scored 98% in the exam. અમન સેડ, you blank a gold medal. અને બ્રેકેટમાં આપ્યું છે win. તો શું લખીશું? you may win. નંબર 14 જોઈએ છે. Pooja said, I am late for the class. Then Ankur said, the teacher blank you to enter the class. અને બ્રેકેટમાં આપ્યું છે પરમિટ. તો શું લખીશું? માઇટ પરમિટ. ઓકે. તમે લેટ છો તો ટીચર કદાચ જ અંદર આવવા દેશે. Mita said, I have broken this glass. Then Sita replied, mother blank you. હવે ગ્લાસ તોડી નાખ્યો તો સ્વાભાવિક છે મમ્મી લડે છે તો અહીંયા શું આવશે? મધર મે સ્કોલ્ડ યુ. એક્સરસાઇઝ 4 જોઈએ છે. આના પછી મસ્ટ અને મસ્ટ નોટથી પૂર્ણ કરવાની છે. ઓકે. હવે એમાં ફર્સ્ટ આપ્યું છે આપણને, મનન હેઝ પ્રોમિસ્ડ ટુ વર્ક હાર્ડ. હી બ્લેન્ક હિઝ પ્રોમિસ. તને પ્રોમિસ કર્યું હોય તો હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ. આપણને બ્રેકેટમાં આપ્યું છે બ્રેક. તો એની પ્રોમિસ તોડવી જોઈએ નહીં. વી બ્લેન્ક બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. અને બ્રેકેટમાં આપ્યું છે થ્રો. તો વી મસ્ટ નોટ થ્રો. The young blank respect their elders. So young must respect their elders. The traffic light is red. You blank your car. Bracket માં આપી દે stop. તો you must stop. ટ્રાફિક લાઇટ લાલ હોય તો આપણે આપણી કાર કે વ્હીકલ જે બી હોય રોકવું અનિવાર્ય છે. Mr. Patel is not well. He blank to a doctor soon. હવે એમને ઠીક નથી તો શું આવશે અહીંયા? He must go to a doctor soon. Sheetal has hurt Kaveri. શીતલે શું કર્યું છે? કાવેરીને હર્ટ કરી છે. She must say sorry to her. દેવાંગ કેન ડ્રાઈવ અ કાર. દેવાંગ શું કરી શકે છે? કાર ચલાવી શકે છે. બટ હી બ્લેન્ક ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ. તો હી મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ અ લાયસન્સ. એને લાયસન્સ વગર ચલાવી જોઈએ નહીં, ભલે આવડી ગઈ હોય છતાં પણ. શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ. હી બ્લેન્ક ઇટ સૂન. અને બ્રેકેટમાં આપ્યું છે રિટર્ન. તો એને પૈસા લીધા છે તો એને ફરજ છે કે મસ્ટ રિટર્ન ઇટ સૂન. અને એટલું જલ્દી એને રિટર્ન કરી દે. હર્ષ ઇઝ વેરી ક્લેવર. હિઝ પેરેન્ટ્સ બ્લેન્ક હિમ. ડિસ્કરેજ અહીંયા આપ્યું છે. હર્ષ ક્લેવર છે તો એના પેરેન્ટ્સ
એને ડિસ્કરેજ કરવો જોઈએ નહીં. તો અહીંયા શું થશે? મસ્ટ નોટ ડિસ્કરેજ. ઓકે. એના પછી છે નંબર 10. ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ સ્કૂલ. ચિલ્ડ્રને શું કરવું જોઈએ? બાળકોએ શું કરવું જોઈએ? સ્કૂલના રૂલનું પાલન કરવું જોઈએ, ફોલો કરવા જોઈએ. ઓકે. કાનજી ઇઝ અ બ્રેવ બોય. હિઝ ફાધર બ્લેન્ક બ્રેકેટમાં આપ્યું છે ફ્રાઇટન હિમ. તો હિઝ ફાધર મસ્ટ નોટ ફ્રાઇટન હિમ. ઓકે. એ કેવો છોકરો છે? બહાદુર છોકરો છે. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક. હવે કેવું થવા આવ્યું છે? અંધારું થવા આવ્યું છે. વી બ્લેન્ક રીચ હોમ અર્લી. તો આપણે વી મસ્ટ રીચ હોમ અર્લી. આપણે જલ્દીથી ઘરે પહોંચવું જોઈએ. ક્રિષ્ના ઇઝ સ્ટડિંગ. ક્રિષ્ના શું કરી રહી છે? ભણી રહી છે. યુ બ્લેન્ક હર બ્રેકેટમાં આપે છે ડિસ્ટર્બ. તો યુ મસ્ટ નોટ ડિસ્ટર્બ હર. ઇટ ઇઝ રેનિંગ. યુ બ્લેન્ક રાઇડ સ્લોલી. તો યુ મસ્ટ રાઇડ સ્લોલી. વરસાદ થતો હોય તો આપણે વ્હીકલ ધીમે ચલાવવું જોઈએ. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. ટ્રેન નીકળવાની તૈયારીમાં જ છે. વી બ્લેન્ક વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. જો આપણે ટ્રેન પકડવી હોય તો ફાસ્ટ ચાલવું જ પડે. તો મસ્ટ વોક આવશે અહીંયા આન્સર. એના પછી નંબર 5 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં જે આપ્યા છે આપણને એ યોગ્ય વિકલ્પ પસંદ કરીને અહીંયા લખવાનો છે. સો ફર્સ્ટ તમારું બધાનું ફેવરેટ છે બ્લેન્ક આઈ કમ ઇન મેડમ. સો અહીંયા તો તમને આન્સર ખબર જ હશે કે શું આવશે? મે આઈ કમ ઇન મેડમ. યુ આર નોટ વેલ. યુ બ્લેન્ક રેસ્ટ. હવે તમને ઠીક નથી તો તમારે શું કરવું જોઈએ? યુ શુડ ટેક રેસ્ટ. ઓકે. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. સ્કાય કેવું છે? ક્લાઉડી છે. તો ઇટ મે રેઇન ટુડે. ઓકે. મસ્ટ અને મેમાંથી શું થશે? મે થશે. કેમ કે એવું જરૂર નથી કે ક્લાઉડી છે તો વરસાદ પડશે. કદાચ ના બી પડે. ઓકે. The children blank clean their room. So children should clean their room. Ankit is a good boy. He blank waste his time. So he should not waste his time and એનો સમય બરબાદ કરવો જોઈએ નહીં. Blank you climb a tree. So અહીંયા શું આવશે? મે અને કેનમાંથી? તો કેન યુ ક્લાઇમ્બ અ ટ્રી એબિલિટી પૂછી છે અહીંયા એટલે કેન આવશે. નો he blank go home now. તો he should not go home now. ઓકે. ના એને અત્યારે ઘરે જવું જોઈએ નો એને અત્યારે ઘરે જવું જોઈએ નહીં. વી બ્લેન્ક ફોલો ટ્રાફિક રૂલ્સ. તો કેન અને મસ્ટમાંથી શું આવશે? મસ્ટ. યસ ફરીદા બ્લેન્ક સ્પીક સંસ્કૃત. તો કેન અને કેન નોટ છે તો આગળ પોઝિટિવ આપ્યું છે તો યસ ફરીદા કેન સ્પીક સંસ્કૃત. રાજ બ્લેન્ક ટેલ ધ ટ્રુથ ઓર હી વિલ બી પનિશ્ડ. રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ. એને શું કરવું જોઈએ? સાચું જ કહેવું જોઈએ. 11 નંબર છે નો રીટા બ્લેન્ક ડ્રાઈવ અ કાર. કેન અને કેન નોટ છે તો આગળ નોથી નેગેટિવ શરૂઆત કરી છે તો નો રીટા કેન નોટ ડ્રાઈવ અ કાર. ઓકે. એના પછી છે 12 નંબર બ્લેન્ક આઈ હેલ્પ યુ પિયુષ. તો અહીંયા શું પૂછશે? મે આઈ હેલ્પ યુ પિયુષ. રવિ હેઝ ફીવર. રવિને તાવ આવ્યો છે. હી બ્લેન્ક ગો ટુ અ ડોક્ટર. તો હી શુડ ગો ટુ અ ડોક્ટર. ઓકે. The teacher blank take a test tomorrow. So teacher might take a test tomorrow. એવું ફિક્સ નથી કે લેશે. જેવો કોઈ અહીંયા શબ્દ ઉલ્લેખ કર્યો નથી કે ફિક્સ જ છે લેવાનું. ફિક્સ જ હોત તો અહીંયા મસ્ટ આવત. We blank respect our parents. તો we must respect our parents. Blank you come with me. તો can you come with me? Yes we blank save trees. તો we should save trees. ઓકે. we should not તો આવશે નહીં. આપણે વૃક્ષોને બચાવવાના છે. ઓકે. નો વી બ્લેન્ક વેસ્ટ વોટર. નો તો શું આવશે અહીંયા? નો વી શુડ નોટ વેસ્ટ વોટર. વી જસ્ટ નીડ વન ગોલ. વી બ્લેન્ક વિન ધ મેચ. તો અહીંયા શું આવશે? શુડ આવશે. ઓકે. કેમ કે અહીંયા એવું કહેશે કે આપણે ખાલી એક જ ગોલની જરૂર છે તો આપણે મેચ જીતી જ જવા જોઈએ. ઓકે. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. યુ બ્લેન્ક હરી. તો શું આવશે? મસ્ટ હરી. ઓકે. અહીંયા સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને કોઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો.